પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોનું સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરેલ હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલ, મહામંત્રી માનાભાઈ રબારી તથા સારસ્વત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એમને પણ મારી મિત્રતામાં કહું છું કે ભાઈ આટલું સન્માન અમને કર્યું છે ને કે અમારે તમને ફોન ના કરવો પડે, એવું કામ તમે મારા વતી મારા મિત્ર તરીકે અમનું કરજો એવી મારી તમને વિનંતી પણ છે। મિત્રો, આ તબક્કે તમે જે ડાયસ પર બિરાજમાન મારા સાથી મિત્રો, તાલુકા સંઘના પ્રમુખ, મંત્રી, મારા કારોબારી સભ્યો, નવા વરાયેલા રાધનપુર તાલુકાના પ્રમુખ શ્રી લાલજીભાઈ, મંત્રીશ્રી અને જેમનું અમે સન્માન કર્યું છે એવા સૌ કારોબારી મિત્રો, આ શાળાના આચાર્યશ્રી, શાળા પરિવાર, જો કે આ પુરાણા શાળાનો એક ઇતિહાસ રહેલો છે સાહેબ। આ શાળામાં આવીએ ને એટલે તમને લાગે કે ના, આ શાળાએ અને ગુલાબ તમે જોયો, એને ગુલાબનો બગીચો બહુ સુપર બગીચો છે, પણ આ શાળાએ ગુલાબના બગીચાની સાથે સાથે આ શિક્ષણમાં, આ ગુજરાતના શિક્ષણમાં આ શાળાનો મોટો સિંહ ફાળો છે। આજે આ શાળાના જે શિક્ષકો કામ કરતા હતા એ ગુજરાતના આપણા શિક્ષણ વિભાગમાં ટોચ પર કામ કરે છે અને શિક્ષણમાં સેવાઓ આપે છે, એ આ શાળાની તાસીર છે અને આ ગામ પણ એવું જ છે। પણ કદાચ આ એક તક હોય તો બધાને નહીં મળતી હોય એ હું સ્પષ્ટપણે માનું છું। આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે આ તાલુકાએ, આ જિલ્લાએ, આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જે હેત વરસાવ્યું છે, જે ત્યાં સુધી જવાની તક આપી છે, એ બધાનો સર્વેનો આ તબક્કે હું ઋણી છું।